મહત્વના સમાચાર મળી રહ્યા છે। મુખ્યમંત્રી નિવાસસ્થાને હાઈ લેવલની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। તો આ મહત્વના સમાચાર ગાંધીનગર ખાતેથી મળ્યા છે કે જ્યાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને કૃષિ મંત્રી આ બેઠકમાં હાજર જોવા મળ્યા છે અને ખાસ ચર્ચાઓ થઈ રહી છે। ખેડૂતોને આર્થિક પેકેજ આપવા માટે આ બેઠકનું આયોજન છે તે કરવામાં આવ્યું છે, જેમાં ખેડૂતોને આર્થિક સહાય પેકેજની જાહેરાત કરાશે। મુખ્ય સચિવ એમ.કે. દાસ પણ ખાસ ઉપસ્થિત જોવા મળ્યા છે। મહેસૂલ વિભાગના અગ્રમુખ જે સચિવ છે જયંતિ રવિ પણ જે હાજર છે। આ સાથે જ આ બેઠકમાં અનેક મહત્વપૂર્ણ ચર્ચાઓ છે તે કરવામાં આવી રહી છે। કૃષિ વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ આ બેઠકમાં જોડાઈ ગયા છે। સાથે જ હવે ટૂંક સમયમાં ગુજરાતના ખેડૂતોને પાક નુકસાની સહાયની જાહેરાત થઈ જશે। પાકની નુકસાનીના વળતર પેટે સહાય પેકેજ છે તે જાહેરાત થવાની છે। ત્યારે બેઠકમાં સહાય પેકેજ આપવા માટે ખાસ ચર્ચા છે તે કરવામાં આવી રહી છે। ખેડૂતોને આર્થિક મદદરૂપ થવા સરકારે આ બેઠકનું આયોજન કર્યું છે। આ બેઠકમાં મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી સાથે જ કૃષિ મંત્રી પણ ઉપસ્થિત જોવા મળ્યા છે। મહેસૂલ વિભાગના સચિવ પણ ખાસ ઉપસ્થિત છે। તો આ ગાંધીનગરથી મહત્વના સમાચાર મળ્યા છે કે મુખ્યમંત્રી નિવાસસ્થાને હાઈ લેવલની બેઠકનું આયોજન કરવામાં આવ્યું। મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને કૃષિ મંત્રી આ બેઠકમાં હાજર જોવા મળ્યા છે। આ બેઠકમાં ખેડૂતોને આર્થિક પેકેજ આપવા માટેની જાહેરાત છે તે કરવામાં આવશે। સાથે જ હાલ ગુજરાતમાં પાક નુકસાનીનો સર્વે છે તે પૂર્ણ કરાયો છે। આ સર્વેની કામગીરી પૂર્ણ થતા હવે સહાય પેકેજ જાહેર કરવાની જે સમય છે તે ઘડીઓ ગણાઈ રહી છે। મહેસૂલ વિભાગના અગ્ર મુખ્ય સચિવ જયંતિ રવિ પણ આ બેઠકમાં હાજર છે। તેઓ પણ આ બેઠકમાં ખાસ ચર્ચા કરી રહ્યા છે। ત્યારે કૃષિ વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ આ બેઠકમાં જોડાયા છે। આ તમામ અધિકારીઓની ઉપસ્થિતિમાં પાકની નુકસાનીનો સર્વે અને જે વળતર છે તેની જાહેરાત થશે।